નમસ્કાર, સ્વાગત છે આપ દર્શકોનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સપ્તાહના અંતિમ સમાચારમાં જોઈએ આજના મુખ્ય સમાચાર. ઝાયડસ વેક્સિન અંગે વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરતા મોદી કેડિલા પ્લાન્ટમાં 2 કલાક ગાળ્યા. પોલીસનો મુખ્ય હેતુ લોકો માસ્ક પહેરતા થાય એ છે. લોક જાગૃતિ માટે પોલીસે શરૂ કર્યો કોરોના રથ. પરિક્રમા ન યોજાતા ભવનાથમાં તમામ વેપારીઓના ધંધા ઠપ. પરિવારનું ગુજરાન ચલાવવું બન્યું મુશ્કેલ. રાજકોટ હોસ્પિટલના અગ્નિકાંડ બાદ જૂનાગઢ ફાયર શાખા દ્વારા કોવિડ હોસ્પિટલમાં ચેકિંગ. અને પેટ્રોલ 80 રૂપિયાને પાર, છેલ્લા 15 દિવસમાં 3 રૂપિયાનો વધારો. સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. एक तक सखत फरी एक वखत न्यू नोवेल्टी फर्निचर फरी एक वखत आपने माटे लाव्યું છે સરળ હપ્તે ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ટિરિયર અને ઘણું બધું ખરીદવાનો મોકો. હપ્તાની સાથે દર મહિને લકી ડ્રો તો ખરો જ, અને ડ્રો જેને લાગે તેને હપ્તા ભરવાના બંધ. રોકેલા નાણાંથી પણ વધુ વળતર સાથે બીજા ઘણા બધા લાભો તો ખરા જ. જી હા, 650, 800, 1000 અને 1300 રૂપિયાના હપ્તાની આ 4 સ્કીમ બિલકુલ ફૂલ છે. પણ લોક લાગણીને માન આપી આ 24 હપ્તાની સ્કીમમાં 200 ગ્રાહકના બીજા 4 ગ્રુપ શરૂ કરેલ છે. તો આજે જ સંપર્ક કરો અને આ અમૂલ્ય તકને ઝડપી લો. પછી ન કહેતા કે હું રહી ગયો. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, દોમડિયાવાડી જૂનાગઢ અને વાડલા ફાટક જૂનાગઢ. આજે પૂરા વિશ્વમાં કોરોના નામનો ડ્રેગન મહામારી ફેલાવી રહ્યો છે. આ ડ્રેગનને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ મેદાને ઉતર્યા છે. આવી જ એક મજબૂત વોરિયર્સ ડોક્ટરોની ટીમ દ્વારા જૂનાગઢમાં શરૂ થઈ છે શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ. ડોક્ટર પિનાક મેર, ડોક્ટર ગૌરાંગ બગડા, ડોક્ટર પારિતોષ પરમાર, ડોક્ટર ધર્મેશ ચૌહાણ, ડોક્ટર હાર્દિક મહેતા. અહીં થઈ રહી છે ગંભીર દર્દીઓની સચોટ સારવાર. અહીં છે સેન્ટ્રલ ઓક્સિજન સાથે 50 બેડની સુવિધા. શંકાસ્પદ દર્દીઓ માટે સેપરેટ આઇસોલેટ વોર્ડ, 14 બેડની સુવિધા ધરાવતું આઈસીસીયુ, 30 બેડ એચડીયુ જેમાં આઇસોલેશન યુનિટની સુવિધા, ઉપરાંત અદ્યતન વેન્ટિલેટર મશીનો, હાઈ ફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી, જનરેટર, લેબ સાથે સીધું જોડાણ અને મંગલમય હવા ઉજાસ વાળું વાતાવરણ. શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ, ધ પ્લેનેટ કોમ્પ્લેક્સ, 4થો માળ, વાડલા ફાટક પાસે, જૂનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જૂનાગઢનો. ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જૂનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પૂલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જૂનાગઢ. 1971 થી અવિરત ઉત્તમ સેવા આપતી એકમાત્ર પ્રગતિશીલ બેંક ધી જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ
શિસ્ત, સેવા, સહકારના મૂળ મંત્ર સાથે કાર્યરત બેંક. આપણા માટે આપણા જ લોકો દ્વારા સુસંચાલિત બેંક. સમગ્ર ગુજરાતમાં કાર્યક્ષેત્ર ધરાવતી બેંકની 14 બ્રાન્ચો. 0% નેટ NPA ધરાવતી બેંક. ગોલ્ડ લોન માસિક રૂપિયા 100 ઉપર ફક્ત 0.91% કપાત વ્યાજ દરે ત્વરિત લોન. હોમ લોન 10.50% કપાત વ્યાજ દરે દસ્તાવેજના 90% સુધીની લોન. આપના વેપાર ધંધા માટે વ્યાપારિક લોન તેમજ ઉચ્ચ અભ્યાસ, શુભ પ્રસંગ, મકાન રિનોવેશન, સામાજિક જરૂરિયાત, અન્ય જરૂરિયાત માટે મોર્ગેજ લોન, 2 વ્હીલ 4 વ્હીલ વાહન ધિરાણ તેમજ નોકરિયાત ધિરાણ તેમજ પર્સનલ લોન. આપની બાંધી મુદત થાપણ ઉપર 90% સુધીની ત્વરિત લોનની સુવિધા. પોસ્ટ ઓફિસના NSC KVP સર્ટિફિકેટ ઉપર ત્વરિત લોન. ફ્રીડમ સેવિંગ કરંટ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. ફિક્સ ડિપોઝિટ પર મહત્તમ 6.50% અને સિનિયર સિટીઝન માટે 7% વ્યાજ દર. RBIના નિયમો અનુસાર થાપણો વીમાથી સંપૂર્ણ સુરક્ષિત. લોકર ભાડું માસિક રૂપિયા 50 તેમજ વાર્ષિક ફક્ત રૂપિયા 600 માં અમર્યાદિત ઓપરેશનની સુવિધા. બેંકની તમામ બ્રાન્ચો સંપૂર્ણ કમ્પ્યુટરથી સજ્જ અને વાતાનુકૂલિત. કરંટ તેમજ સેવિંગ ખાતામાં ATM કાર્ડની સુવિધા ઉપલબ્ધ. RTGS NEFT સુવિધાથી સજ્જ બેંક, જેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવશે નહીં. મોબાઈલ બેન્કિંગ એપ મારફત રૂપિયા 5 લાખ સુધીનું પેમેન્ટ IMPS થી ત્વરિત. SMS દ્વારા આપના ખાતાના તમામ વ્યવહારોની જાણ. સ્ટેમ્પ ફ્રેન્કિંગની સુવિધા બસ સ્ટેન્ડ શાખા ખાતે ઉપલબ્ધ. કોર બેન્કિંગ સુવિધા તેમજ એની બ્રાન્ચ બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ. ફ્રીડમ ટર્મ ડિપોઝિટ 15 લાખથી વધુની સિંગલ સર્ટિફિકેટ પર 0.50% કાર્ડ રેટ કરતા વધુ વ્યાજ તેમજ ટર્મ ડિપોઝિટ ઓટો રિન્યુઅલની સુવિધા. ધી જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશમાં કોરોનાની વેક્સિન ઝડપથી આવીને લોકો સુધી પહોંચે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કવાયત હાથ ધરી છે. આજે સવારે તેઓ 9:15 કલાકે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા અને લગભગ 2 કલાક સુધી કેડિલા ઝાયડસ પ્લાન્ટમાં મોદીએ કોરોનાની વેક્સિન અંગે વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરી હતી. ઝાયડસના MD પંકજ પટેલ તેમજ અન્ય વૈજ્ઞાનિકો સાથે PM મોદીએ વિસ્તૃતથી ચર્ચા કરી હતી ને ઝાયડસ વેક્સિન કયા તબક્કામાં છે, ડિસેમ્બરમાં ત્રીજા તબક્કાનું પરીક્ષણ શક્ય બનશે ત્યારે દેશમાં આ વેક્સિન ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે વિસ્તૃતથી ચર્ચા કરી હતી. ત્યારબાદ PM મોદી બપોરે હૈદરાબાદ ગયા હતા અને ત્યારબાદ સાંજે પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં પણ વેક્સિન અંગે જાણકારી પ્રાપ્ત કરી હતી. આમ વડાપ્રધાને એક જ દિવસમાં વેક્સિન મિશન ઉપાડીને અમદાવાદ, ત્યારબાદ હૈદરાબાદ અને ત્યારબાદ પુણે ખાતે વેક્સિન અંગેની જાણકારી પ્રાપ્ત કરી હતી. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા હાલ મતદાર સુધારણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આવતીકાલે રવિવારે વધુ એક વખત તમામ મતદાન મથક ઉપર BLO દ્વારા અને ફરજ પરના કર્મચારીઓ દ્વારા મતદાર યાદી સુધારણા અભિયાન ચલાવવામાં આવશે. સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી નજીકના મતદાન મથક ઉપર ચૂંટણી કાર્ડમાં કોઈ ફેરફાર હોય, મતદાર યાદીમાં નામ ઉમેરવાનું હોય, કમી કરવાનું હોય, ચૂંટણી કાર્ડમાં કોઈ ભૂલ હોય, સરનામું બદલવાનું હોય, આ તમામ પ્રકારની ગતિવિધિ ફરજ પરના BLO અને અન્ય કર્મચારીઓ કરશે. તમામ મતદાન મથક ઉપર સામાજિક અંતર અને સેનેટાઇઝ સહિતની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢ ચૂંટણી અધિકારીએ મતદાર યાદી સુધારણા અભિયાનનો મહત્તમ લાભ લેવા સ્થાનિક લોકોને અનુરોધ કર્યો છે. જૂનાગઢ પોલીસ દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે ને કોરોના રથનું સમગ્ર શહેરમાં ભ્રમણ કરીને કોરોના અંગે લોક જાગૃતિ આવે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. ઇન્ચાર્જ પોલીસ વડા પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે પોલીસનો ઉદ્દેશ લોકો પાસેથી દંડ વસૂલવાનો નથી, પરંતુ લોકો વધુને વધુ માસ્ક પહેરતા થાય એ પ્રકારનો રહ્યો છે, રહેશે અને એટલે જ દંડમાંથી બચવા માટે જૂનાગઢ પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગ ઉપર કોરોના રથનું ભ્રમણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ખુલ્લી જીપમાં તમામ કોવિડ અંગેના નિયમો, સાવધાની અંગેની સૂચનાઓ અને માઇક દ્વારા તમામ લોકોને માસ્ક પહેરો, જાગૃતિ લાવો, ખાસ કરીને સામાજિક અંતર જાળવો અને લગ્નગાળા જેવા જાહેર કાર્યક્રમમાં જ્યારે જઈએ ત્યારે
કોરોનાનું સંક્રમણ ન થાય તેની ખાસ તકેદારી રાખો એ પ્રકારની સૂચના માઇક દ્વારા આપવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન પાસે આવેલ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતેથી આ કોરોના રથનું ભ્રમણ શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ ચાલુ જ હોય અને જૂનાગઢ પોલીસ દ્વારા કોરોના રથનું રવાના આજરોજ કરવામાં આવેલ છે. કોરોના રથમાં જુદી જુદી સૂચનાઓ આપી અને ક્લિપો તૈયાર કરી અને માણસોને જાગૃત કરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ કોરોના રથમાં જુદી જુદી 2 ક્લિપો બનાવવામાં આવેલ છે. તેમજ લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા, તેમજ અવારનવાર હાથ સેનિટાઈઝ કરવા, ધોવા, તેમજ લગ્ન પ્રસંગે તેમજ અન્ય પ્રસંગે ભીડ ભાડ નહીં કરવા માટે સૂચના આપવામાં આવે છે. પોલીસ દ્વારા આ જાગૃતતા લાવવા માટે લોકોને સૂચના આપી અને માહિતગાર કરવામાં આવે છે. તેમજ જૂનાગઢ પોલીસ તરફથી લોકોને માસ્ક પહેરવા, સેનેટાઈઝર ઉપયોગ કરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે વિનંતી કરવામાં આવે છે. સેનેટાઈઝરનો અવશ્ય ઉપયોગ કરવો, સોશિયલ ડિસ્ટન્સનું અવશ્ય પાલન કરવું, ભીડભાડથી દૂર રહીએ, લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગો દરમિયાન તેમજ ખાણીપીણીની જગ્યાએ એકત્રિત ન થવું. પ્રધાનમંત્રી મોદીની કિસાન સર્વોદય યોજના અંતર્ગત જૂનાગઢ તાલુકાના 10 ગામને દિવસે વીજળી મળવાનું શરૂ થતાં આ 10 ગામના લોકોમાં આનંદ વ્યાપ્યો છે. કિસાન સર્વોદય યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં જૂનાગઢ જિલ્લાના 220 ગામોનો સમાવેશ થયો છે, જેમાં તાલુકાના 10 ગામો, જેમાં ખાસ કરીને ડુંગરપુર, પલાસવા, સોડવદર, વિજાપુર, ઈવનગર જેવા ગામોમાં હવે દિવસે પણ વીજળી મળવાની શરૂઆત થતાં સ્થાનિક લોકોમાં અને ખાસ કરીને કિસાનોમાં ખુશીનો માહોલ વ્યાપ્યો છે. આ વખતે કોરોનાના સંક્રમણને કારણે ગિરનારની લીલી પરિક્રમા ન યોજાતા ભવનાથના અનેક નાના મોટા વેપારીઓના ધંધા ઠપ થઈ ગયા છે. આમ પણ લોકડાઉનને કારણે છેલ્લા 8 મહિનાથી પ્રવાસીઓની અવરજવર નથી, જેને કારણે ભવનાથમાં અનેક વેપારીઓ બેરોજગાર બન્યા હતા. તેઓને એકમાત્ર આશા હતી કે ગિરનારની પરિક્રમા આવશે તો કંઈક 2 પૈસા કમાઈ શકશું, પરંતુ ગિરનારની પરિક્રમા રદ કરાતા વેપારીઓએ આ નિર્ણયને તો આવકાર્યો છે, સાથોસાથ સરકાર આવા નાના મોટા વેપારીઓ માટે ચોક્કસ રાહત આપે તેવી માગણી કરી છે. ભવનાથ મંદિરની આસપાસ ખાસ કરીને નાની મોટી કટલેરીઓ, બંગડી બજાર, શ્રીફળ, ચુંદડી અને પૂજાપો વગેરે વેચતા અનેક નાના મોટા લારીવાળા અને ધંધાર્થીઓ છે. ગિરનાર રોપવેને કારણે ચા, પાન અને નાસ્તાની દુકાનો ચાલે છે, પરંતુ અન્ય દુકાનોમાં જરા પણ વકરો થતો નથી, જેને કારણે સ્થાનિક લોકોએ રાજ્ય સરકાર આ અંગે રાહત આપે એવી માંગ કરી છે. ભવનાથ જેવી જ સ્થિતિ ગિરનાર ઉપરના પગથિયા ઉપર પણ છે. રોપવેને કારણે લોકો ગિરનાર સીડી ચડવાનું ટાળી રહ્યા છે, ત્યારે ત્યાં આવેલી નાની મોટી દુકાનમાં પણ કોઈ ઘરાકી રહેતી નથી ને આ દુકાનદારો બેરોજગાર બન્યા છે. અમારા લોકડાઉનના સમગ્ર 6 મહિને તો અમારે કન્ટિન્યુ બધી દુકાનો મેં સરકારની ગાઈડલાઇન પ્રમાણે અમે દુકાનો બધે બંધ રાખી હતી અને 6 મહિને તમારા ધંધા રોજગાર બંધ છે, બરાબર. તો અમારા આજીવિકાનો આધાર એક જ અમારા કટલેરી કે કોઈ આ નાળિયેર, શ્રીફળ, પ્રસાદ એના ઉપર અમારો આજીવિકાનો આધાર હાલે છે, બરાબર. ભાઈ એના પછી સરકારે જે આ કોરોનાની મહામારી વધતા સરકારે ગાઈડલાઇન નવી જાહેર કરી કે ભાઈ પરિક્રમા બંધ રહે એમ. તો પરિક્રમા બંધ રાખીએ અમે. પરિક્રમા બંધ એના વિશે અમે વેપારી ગણવી સૌ ખુશી છીએ કે જેથી કરી દેશમાં અને ગુજરાતમાં કે જૂનાગઢ શહેરમાં કોરોનાનો સંક્રમણ ન વધે. પરંતુ અમારી એક આજીવિકાના આધાર જે છે અમારો એ અમારો ખોરવાઈ રહ્યો છે, બરાબર. તો જૂનાગઢ નગરપાલિકા તરફથી કે અથવા તો સરકાર શ્રી ગુજરાત રાજ્ય તરફથી જો અમને કોઈ સહાયનું પેકેજ જાહેર કરવામાં આવે તો અમારે આજીવિકાને અમારે વાંધો ન, કેમ કે પેટી રવડા માટે મેં 24 કલાક અહીંયા હવે સવારે 7 વાગે દુકાન ખોલી તો 8 વાગ્યા સુધી બેસી તમારી બોણી પણ નથી થતી. 200-300 રૂપિયા અમારું ઘર આજીવિકા કે અમારો હાલે નહીં એમ. હા, રાજુભાઈ બોલું છું ભવનાથ તરફથી. અમારે નાના ધંધા છે બધા, રેકડીના અને નાળિયેર પ્રસાદના ધંધા છે. અત્યારે હાવ ધંધા બંધ છે. રાજીરોટી માટે કંઈક સરકારે અમારી ઉપર ધ્યાન આપે એવી માંગણી કરીએ છીએ. અમારું નામ મુકેશ કુમાર જૈન છે. હું भवनाथ मंदिर ने सामने हमारी कटलरी की दुकान जैन धनलक्ष्मी इमिटेशन के नाम से हूँ भवनाथ में 35 वर्ष से रहूँ हूँ. और हमारे लॉकडाउन लगो आज 5 महीना से થઈ ગયા. हमारे व्यापारी यूनियन नहीं बहुत बुरी स्थिति है ना. अपने एक छोटी सी रिस्पेक्ट थी हमारे मुख्यमंत्री श्री जी को आने कारण जो हमारे व्यापार में कई
બહુ ભારી નુકસાની છે. हम बेरोजगार तरीका से यहाँ बैठेला છે. आज ऐसी स्थिति रही तो आगे आने वाले परिस्थिति में શું થાય. પછી બીજી વાત, અમારે થોડી પરકમવાની આશા હતી કે પરકમમાં બે પૈસાનો લાભ થાય તો ઘર ગૃહસ્થીનો ખર્ચ હલ શકે. આને હિસાબે પરકમમાં બંધ છે. सरकार साहब से हमारी वहाँ विनती है व्यापारी यूनियन मंडल की तरफ से कि हमारी थोड़ी मदद करे व्यापारी तो सारू में सारू है. हाँ नमस्कार, नानक देवचंदाणी भवनाथ क्षेत्रना वेपारी. मारे सौने जणाववानुं के छेल्ला लॉकडाउन दरमियान छेल्ला 7-8 महीनाथी आ भवनाथना जेटला पण वेपारीओ छे एनी दुकानो बंध हती. सज्जन लॉकडाउनमां एक पण पैसानी इनकम थयेल नथी अने जेम तेम करीने वेपारीओ पोतानुं घर चलावेल छे. અને અત્યારે પરિક્રમા દરમિયાન પણ ગવર્મેન્ટે પરિક્રમાની મનાઈ કરેલ છે, જેથી કરીને અત્યારના જે વેપારીઓ છે નવરા ધૂપ બેઠા છે. એક પણ પૈસાની ઇન્કમ નથી. કોઈ પણ પ્રકારની પ્રવાસીઓ અહીંયા આવેલા નથી પરિક્રમા કેન્સલ હોવાને કારણે. તેથી મારી ગવર્મેન્ટને નમ્ર વિનંતી છે કે જેવી રીતે બીજા સેક્ટરોની અંદર ગવર્મેન્ટે આર્થિક પેકેજ જાહેર કર્યું છે, તેથી વેપારીઓ માટે, ભવનાથના વેપારીઓ માટે ખાસ ગવર્મેન્ટ આર્થિક પેકેજ જાહેર કરે, જેથી કરીને તે પોતાના કુટુંબોનું ગુજરાન વ્યવસ્થિત રીતે કરી શકે. કારણ કે અત્યારે હજુ પણ કોઈ પણ જાતના પ્રવાસીઓ ભવનાથમાં આવે એવી કોઈ શક્યતા અત્યારે દેખાતી નથી. તો મારી ગવર્મેન્ટને નમ્ર અપીલ છે ગિરનારના વેપારી મંડળ વતી કે તુરંત આર્થિક પેકેજ જાહેર કરે, જેથી કરીને વેપારીઓ પણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે. ગિરનારની પરિક્રમા ન થતાં જૂનાગઢના અર્થતંત્રને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. મળતી વિગત અનુસાર માત્ર એસટીને 40 લાખ રૂપિયાનું નુકસાન પરિક્રમા ન થવાને કારણે થઈ રહ્યું છે, તો બીજી તરફ જૂનાગઢના રિક્ષાવાળાઓને પણ લગભગ 30 લાખનું નુકસાન થયું છે. પરિક્રમા હોય છે ત્યારે 10 દિવસ સુધી માત્ર જૂનાગઢ નહીં પરંતુ વંથલી, કેશોદ, ધોરાજી અને જેતપુર જેવા શહેરમાંથી રિક્ષા ચાલકો જૂનાગઢ આવતા હોય છે અને રોજીરોટી કમાતા હોય છે. પરંતુ પરિક્રમા ન થતાં એસટી, રિક્ષા, રેલવે વિભાગ અને હોટલ, રેસ્ટોરન્ટ અને નાના મોટા અનેક લોકોને પારાવાર નુકસાન થયું છે. એક આંકડા મુજબ 50 કરોડનું ટર્નઓવર આ વખતે જૂનાગઢને નુકસાન થયું છે એવા આંકડા મળી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જેને કારણે વાહન ચાલકોને ફરીથી પેટ્રોલ મોંઘું ભરવું પડે છે. આજે જૂનાગઢમાં પેટ્રોલનો ભાવ 80 રૂપિયાને પાર થઈ ગયો હતો. દિલ્હી, અમદાવાદ, મુંબઈ જેવા મહાનગરોમાં પેટ્રોલ પ્રતિ લિટર 82 રૂપિયા વેચાયું હતું. જૂનાગઢમાં 80 રૂપિયા પેટ્રોલ અને ડીઝલ મોંઘું થઈ જતાં વાહન ચાલકોએ કચવાટ સાથે પોતાની ગાડીઓ ફૂલ કરાવી હતી. સામાન્ય રીતે ગરીબ અને ગામડામાંથી નિયમિત આવતા લોકોને આ પેટ્રોલનો ભાવ કમરતોડ સમો લાગી રહ્યો છે. તેઓને રોજે રોજ 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવવું પડે છે. પરંતુ ઈંધણના ભાવ જે રીતે વધી રહ્યા છે એને કારણે વર્તમાન મોંઘવારીમાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું જીવન દોહ્યલું બન્યું છે. આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ,
જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જૂનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જૂનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ઝાલોરાપા વિસ્તારમાં આવેલ રામચંદ્રજીના મંદિરે આગામી 30મી નવેમ્બરને સોમવારે અન્નકોટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. લુહાર જ્ઞાતિ સંચાલિત આ રામજી મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજીને જાનકીજીના ચરણોમાં અન્નકોટ ભોગ ધરવામાં આવશે. દર્શનનો સમય બપોરે 3:30 થી 6:30 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, જ્યારે આરતી સાંજે 7:30 કલાકે થશે. ધર્મપ્રેમી જનતાને અને લુહાર જ્ઞાતિજનોને આ અન્નકોટ અને આરતી દર્શનનો લાભ લેવા મંદિર પરિવાર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અનેક પેશન્ટ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે, પરંતુ જૂનાગઢમાં તુલજા ભવાની હોસ્પિટલની ઉપર આવેલ કોવિડ હોસ્પિટલમાં તબીબોની સુંદર સારવારને કારણે અને દર્દીઓને યોગ્ય માર્ગદર્શનને કારણે અહીં દર્દીઓ સાજા થઈ રહ્યા છે. સુંદર સારવાર મેળવીને તેઓ હેમખેમ પોતાને ઘેરે પરત ફરી રહ્યા છે, જેને કારણે દર્દીના પરિવારજનોમાં પણ એક પ્રકારની ખુશી દેખાય છે. મળતી વિગત અનુસાર અમરેલી નરસિંહભાઈ પટેલ કે જેઓ 65 વર્ષીય વૃદ્ધ હતા, તેઓના ફેફસામાં તકલીફ થતાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હતું. 40% ઓક્સિજન સાથે તેઓ કોવિડ હોસ્પિટલમાં દાખલ થયા, ત્યારે ફરજ પરના ડૉક્ટર શૈલેષ જાદવ, ડૉક્ટર ચિંતન યાદવ, ડૉક્ટર આકાશ પટોલિયા તેમજ
અન્ય તબીબોની જેમતને કારણે નરસિંહભાઈ પટેલને નવજીવન મળ્યું છે. 21 તારીખે તેઓ દાખલ થયા હતા, જ્યારે આજે તેઓને કોવિડ-19માંથી રજા અપાતા પરિવારજનોમાં ખુશી વ્યાપી હતી. નરસિંહભાઈના પુત્ર શૈલેષ પટેલ પણ કોરોનાગ્રસ્ત હતા, પરંતુ તેઓ પણ સ્વસ્થ થઈ જતા પિતા પુત્રને આજે રજા આપવામાં આવી હતી. તુલજા ભવાની કોવિડ હોસ્પિટલમાં ડૉક્ટર શૈલેષ જાદવની સાથે ડૉક્ટર તુષાલ સમરેલિયા, ડૉક્ટર પરિતોષ પરમાર, ડૉક્ટર દીપક ચોથાણી અને ડૉક્ટર અશ્વિન વાળા સુંદર માર્ગદર્શનની સાથે તબીબોને સારવાર આપી રહ્યા છે, જેને કારણે તુલજા ભવાની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોવિડ-19ના તમામ દર્દીઓ સ્વસ્થ બનીને પોતાને ઘેરે પરત ફરી રહ્યા છે. હું અશ્વિન વાળા જુનાગઢ કોવિડ હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટર સંભાળું છું, પ્લસ મેનેજમેન્ટ. અમારે ત્યાં 21 તારીખે નરસિંહભાઈ પટેલ કરીને પેશન્ટ આવ્યા હતા. અરાઉન્ડ 65 એજ હતી. જ્યારે આવ્યા હતા ત્યારે તેનું ઓક્સિજનનું પ્રમાણ બહુ જ ઓછું હતું. 70% જેટલું ઓક્સિજનનું પ્રમાણ હતું. એફઆઈ આપણે NRBM ઉપર પેશન્ટ આવ્યું હતું, જે અમે HFNO ઉપર લીધું. ત્યાંથી પછી બાયપેપ ઉપર લીધેલું પેશન્ટને. ત્યારે બી પેશન્ટનું 91-92 સેચ્યુરેશન રહેતું હતું. અને ત્યારે તેનું લંગ ઇન્વોલ્વમેન્ટ 90% લંગ ઇન્વોલ્વમેન્ટ હતું. અત્યારે પેશન્ટને અમે ડિસ્ચાર્જ આપીએ છીએ. આજે તારીખ 28 અને પેશન્ટને ડિસ્ચાર્જ આપીએ છીએ ત્યારે તેનું લંગ ઇન્વોલ્વમેન્ટ નહિવત થઈ ગયું, જે તમને સ્લાઇડમાં જોવા મળે છે. પેશન્ટ અત્યારે ફૂલ્લી કોન્શિયન્સ, 98 સેચ્યુરેશન રહી છે. તેમજ તેનો છોકરો શૈલેષભાઈ પટેલ સેકન્ડ ડેઝ આવ્યો હતો, ત્યારે તેનું 70% લંગ ઇન્વોલ્વમેન્ટ હતું. આજે બંને બાપ દીકરા બંનેને અમે ખુશીથી ડિસ્ચાર્જ કરીએ છીએ અને બંનેને ખૂબ જ આનંદ થયો છે અમારે સારવારથી. હું ડૉક્ટર શૈલેષ જાદવ, ઇન્ટેન્સિવિસ્ટ. જુનાગઢ કોવિડ હોસ્પિટલમાં 10 દિવસ પહેલાં એક નરસિંહભાઈ પટેલ અમરેલીના છે અને એની ઉંમર 70 વર્ષ હતી. અને એને કોરોના થવાથી ફેફસામાં બહુ જ ખરાબો ભરાઈ ગયો હતો અને ફેફસા અરાઉન્ડ 80-90% હતા. એટલે આપણે અહીંયા દાખલ કર્યા અને આજે સાજા થઈને જાય છે. આમાં કોરોનામાં વર્લ્ડ વાઇડ બધે જોઈએ તો ટ્રીટમેન્ટ સરખી છે, અહીંયા કરાવો રાજકોટ. પણ અમુક વસ્તુમાં ફેર પડતો હોય કે માની લો કે એને આપણે વેન્ટિલેટર પર રાખ્યા હતા, 7 દિવસ વેન્ટિલેટર પર રહ્યા. એ વેન્ટિલેટર કદાચ અહીંયા રહીએ કે રાજકોટ, અમદાવાદ, મુંબઈ બધું સરખું, પણ ક્યારે ઓક્સિજન રાખવો, ક્યારે વેન્ટિલેટર રાખવું ને શું કરવું, એ નિર્ણય બહુ મહત્ત્વના છે. અને બીજું કે કન્ટિન્યુઅસ એનું મોનિટરિંગ થાય આઈસીયુમાં, એનું ક્યારે ચેન્જ કરવાની જરૂર પડે, એ વસ્તુ કોન્સ્ટન્ટ થાય ને તો ઘણા રિઝલ્ટ મળી શકે. અને અમે આ જોઈએ છીએ છેલ્લા અમારા 10 દિવસમાં આવા 5 પેશન્ટો અમે ડિસ્ચાર્જ કરીએ છીએ. એમાં સૌથી વધારે આ દાદાને હતું એમ. એટલે અમને ખુશીની વાત છે. અને દાદાને તો એમના દીકરાને પણ હતું. એમના દીકરા શૈલેષભાઈ પણ અહીંયા દાખલ હતા. એ બંનેને આજે સાથે રજા આપીએ. શૈલેષભાઈને પણ ઘણા દિવસો નીકળી ગયા હતા અને ફેફસામાં વધારે હતું એમ. પણ અમને ખુશીની વાત છે કે એ કેસ આમ બચેવો જ નહોતો અને આજે એકદમ સારા થઈને જાય છે. હું શૈલેષ પટેલ બોલું. અમારા ફાધર છે નરસિંહભાઈ પટેલ. જ્યારે અમે આ હોસ્પિટલમાં લઈને આવ્યા ત્યારે એનું ઓક્સિજન લેવલ 40 હતું અને 85% લમ્સ હતા અંદર. પણ મેં મૂર્તિમાં ઈશ્વર જોયા છે, સાક્ષાત આ હોસ્પિટલમાં ભગવાન અહીંયા જોયા ડૉક્ટરોને. અને સ્ટાફ પણ એટલો અમેઝિંગ છે કે જેની કોઈ કલ્પના નહોતી. દાદાને અમે સમજી લો ને કે ઈશ્વર પાસે દર્શન કરાવીને સાક્ષાત સાહેબોએ મને પાછા આપ્યા. અને મને આવી તકલીફ હતી, પણ 6 દિવસમાં મને ખબર નથી પડતી કે મને કોઈ તકલીફ છે કે નહીં. જૂનાગઢના મેઘાણીનગરમાં મહાનગરપાલિકા દ્વારા ગટર બનાવવામાં આવી છે, પરંતુ ચેમ્બર મૂકવાનું ભૂલી જતા સ્થાનિક લોકોમાં રોષ છે, નારાજગી છે અને આ અંગે મહાનગરપાલિકા તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે મેઘાણીનગરમાં ગટર બની ગઈ છે, પરંતુ ચેમ્બર મૂકવાનું ભૂલાઈ ગયું છે, જેને કારણે જ્યારે ગટર ભરાઈ જશે ત્યારે એની સફાઈ કેવી રીતે થશે એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. આ ઉપરાંત ગટરનું કામ પૂર્ણ થઈ ગયું છે, ચેમ્બર બનાવવામાં આવી નથી, આમ છતાં કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે. જો આ અંગે યોગ્ય કામગીરી નહીં કરવામાં આવે તો કાનૂની નોટિસ આપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ સ્થાનિક લોકોએ કમિશનરશ્રીને જણાવ્યું છે.
રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા પણ વિવિધ હોસ્પિટલમાં ફાયર સેફટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર અધિકારી ભૂમિત મિસ્ત્રીના માર્ગદર્શન નીચે આજે અલગ અલગ કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફટીની સુવિધા છે કે કેમ અને છે તો તે ચાલુ હાલતમાં છે કે કેમ તે અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જૂનાગઢની અનેક હોસ્પિટલમાં હજુ પણ ફાયર સેફટીની સુવિધા નથી, પરંતુ અત્યારે પ્રાથમિક તબક્કે કોવિડ હોસ્પિટલને કેન્દ્ર સ્થાને રાખીને ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું ફાયર અધિકારીએ જણાવ્યું હતું. ખાસ કરીને ફાયર એક્સટિંગ્વિશર વર્કિંગ કન્ડિશનમાં છે કે કેમ અને પાણીની પાઇપલાઇન, હોઝરેલ તેમજ હાઇડ્રન્ટ જેવી સિસ્ટમ છે તો પાણીના ટાંકા ભરેલા છે કે કેમ, તેના વાલ્વ ચાલુ છે કે કેમ, સ્મોક ડિટેક્ટર અને ફાયર એલાર્મ કાર્યરત છે કે કેમ તે અંગે ભૂમિત મિસ્ત્રીને સાથી અધિકારી કર્મચારીઓએ ચેકિંગ શરૂ કર્યું હતું. જૂનાગઢના દામોદર કુંડની સામે હાલ ફોરટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી છે. અહીં જે ચોક્કસ એક ડેરી અને ચોક્કસ જગ્યા હતી તેની સાથે વિચાર વિમર્શ કરીને ભવનાથ તરફનો સંપૂર્ણ માર્ગ ફોરટ્રેક બની જાય તે દિશામાં પ્રવાસન વિભાગે કામગીરી હાથ ધરી હતી. સરવાળે સફળતા મળતા દામોદર કુંડની સામે અત્યારે પહાડ તોડીને ફોરટ્રેક બનાવવામાં આવી રહ્યો છે. આ રસ્તાનું કામ પૂર્ણ થઈ ગયા બાદ જૂનાગઢ શહેરથી લઈને ભવનાથ સુધી તમામ માર્ગ 4 માર્ગીય થઈ જશે અને કોઈ જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા નહીં સર્જાય તેવો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ રોડ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. સરવાળે તાજેતરમાં જ પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાએ કામનું ખાતમુહૂર્ત કર્યા બાદ 3 મહિનાના ગાળામાં 80% કામ પૂર્ણ થઈ ગયું છે અને મહાશિવરાત્રી પહેલાં રોડ સંપૂર્ણ તૈયાર થઈ જશે તેવો દાવો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલ પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી CJ ડાંગરનું બીમારી બાદ અવસાન થતાં કન્યા દીકરી સહિત સ્થાનિક આગેવાનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને અંધ દીકરીઓ માટે CJ ડાંગરે ખૂબ જ સરાહનીય પ્રવૃત્તિ કરી હતી. પોતે અંધ હોવાને કારણે તેઓ અંધ દીકરીઓની કે અંધ વ્યક્તિની વેદના જાણી શકતા હતા. પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલયનું પણ સુપેરે સંચાલન કરનાર CJ ડાંગરને નાની બીમારી બાદ અવસાન થતાં સંસ્થાના મનસુખભાઈ વાજા, દાતાર સેવક બટુક બાપુ સહિતના આગેવાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ને CJ ડાંગરની પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી. જૂનાગઢ નજીકના પાદરિયા મુકામે તાજેતરમાં બહુજન વિકાસ ફોર્સની રચના કરવામાં આવી હતી ને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ખાસ કરીને પછાત વર્ગના લોકો માટે રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રે એક ચોક્કસ સ્થાન પ્રાપ્ત થાય તે દિશામાં આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બહુજન સમાજ ઉપર થતા અત્યાચારો તેમજ કુદરતી આફતોમાં મદદરૂપ થવાની તમામ ભાવના સાથે કાર્યકર્તાઓએ આ તકે સંકલ્પ લીધો હતો. બહુજન વિકાસ ફોજના ગુજરાતના સંયોજક નિખિલભાઈ ચૌહાણની અધ્યક્ષતામાં આ સંમેલન મળ્યું હતું, જેમાં અલગ અલગ હોદ્દેદારોની વરણી થઈ. જિલ્લા પ્રભારી તરીકે વનરાજભાઈ સોલંકી, જિલ્લા પ્રમુખ તરીકે કમલેશ ચાવડા, ઉપપ્રમુખ તરીકે મનોજભાઈ પરમાર સહિત હોદ્દેદારોની વરણી થતાં તમામ લોકોએ વરણીને આવકારેલ છે. હું નિખિલ ચૌહાણ, બહુજન વિકાસ ફોજ સંયોજક ગુજરાત, આજરોજ જૂનાગઢ જિલ્લા મુકામે બહુજન વિકાસ ફોજની એક કાર્યકર્તા મિટિંગનું આયોજન થયેલું હતું, જેમાં જૂનાગઢ જિલ્લાની ફેરથી નવી વરણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પ્રમુખ તરીકે કમલેશભાઈ ચાવડા અને જિલ્લા પ્રભારી તરીકે વનરાજભાઈ સોલંકીની નિમણૂક કરી હતી. અને બહુજન વિકાસ ફોજ ગુજરાતના 18 જિલ્લાઓથી SC ST OBC ના જે સામાજિક આર્થિક અને શૈક્ષણિક લડાઈ માટે કામ કરશે અને વર્ષોથી કરતું આવ્યું છે. એના ભાગરૂપે આજની જે બેઠક હતી એ તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં પાદરિયા મુકામે સંમત થઈ હતી અને આગામી સમયમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ રીતે મિટિંગ કરી અને અનુસૂચિત જાતિ OBC માટે જે અન્ય અત્યાચાર થઈ રહ્યો છે અને એના બંધારણીય હક અધિકાર માટે લડશે. જૂનાગઢ પોલીસે વધુ એક દારૂનો જથ્થો ઝડપી લઈને બુટલેગરને શોધવા કવાયત હાથ ધરી છે. મળતી વિગત અનુસાર ગાંધીગ્રામમાંથી એક કાર જૂનાગઢ શહેર તરફ આવી રહી છે, જેમાં દારૂની પેટીઓ સંતાડેલી છે. આવી બાતમી બાદ ભૂતનાથ ફાટક પાસે પોલીસે આ શંકાસ્પદ કારને રોકવાનો પ્રયત્ન કરતા કાર ચાલકે કાર મારી મૂકી હતી. પોલીસે પીછો કરતા કાર ચાલક
કાળવા ચોકના પુલ પાસે કારને રેઢી મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે કારની તલાશી લેતા 48,000ની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કાર અને દારૂ મળી પોલીસે 2,48,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ફરાર બુટલેગરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ અહીં પૂરા થાય છે. આવતીકાલે રવિવારની રજા રહેશે. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.